આજકાલના સમયમાં સોશિયલ મીડિયાનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે અને સોશિયલ મીડિયા જેટલું સારું છે એટલું ઘાતક પણ છે. સુરતમાં એક જાણીતા પ્રોફેસરને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા હતા. શું હતી આખી ઘટના અને કઈ રીતે આખી ઘટનામાં જાણીતા સાયબર ક્રાઇમ એક્સપર્ટ દીપેન જગીવાળાએ કઈ રીતે મદદ કરી હતી તેની વાત કરીશું. દીપેનભાઈ, ગુજ્જુસમાં આપનું સ્વાગત છે. સૌથી પ્રથમ તો જાણવા માંગીશું કે આખી ઘટના કઈ રીતે બની હતી અને ખાસ કરીને જે ડિજિટલ અરેસ્ટ કહેવામાં આવે છે એમાં શું થયું હતું? આપણા ત્યાંના એક મહિલા પ્રોફેસરની ઉપર બપોરે ફોન આવ્યો હતો અને ફોન ઉઠાવતા તેઓને સામે કેસેટ વાગી રહી હતી કે ટેલિફોન કંપનીમાંથી બોલી રહ્યા છે ને તેઓનો નંબર બ્લોક કરવામાં આવે છે. વધુ સહાયતા માટે 9 નંબર દબાવો. તેઓએ 9 નંબર પ્રેસ કરતા સામેથી કસ્ટમર એક્ઝિક્યુટિવ તરીકે એક લેડીએ ફોન ઉઠાવ્યો હતો અને તેઓને જાણકારી આપી હતી કે તેઓના આ નંબર કોઈ ક્રાઇમની અંદર યુઝ થયો છે ને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી તેઓની ઉપર કમ્પ્લેન થઈ છે, તેથી તેઓનો નંબર બ્લોક કરવામાં આવ્યો છે અને તેઓએ જ પછી ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર સાથે કોન્ફરન્સમાં વાત કરાવીએ છે. એ રીતની વાત કરાવીને તેઓને કોન્ફરન્સ કોલ પર વાત કરાવી હતી. સામે ક્રાઇમ બ્રાન્ચ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ બોલી રહ્યા છે એવી મહિલા પ્રોફેસરની સાથે વાત કરી અને તેઓને એવું જણાવ્યું કે તેઓના આ નંબરથી જુદા જુદા ઘણા ક્રિમિનલ કેસની અંદર એક્ટિવિટીઝ થઈ છે અને મની લોન્ડરિંગ કેસની અંદર તેઓનું નામ ખુલ્યું છે. ને પછી તેઓ બીજા તેઓના અન્ય ઉપરી અધિકારી સાથે વાત કરવા માટે જણાવ્યું. એમ એક પછી એક 2-3 અધિકારી સાથે તેઓને વાત કરાવી. સામે ઓફિસર તરીકે વાત કરીને તેઓને એવું જણાવ્યું કે ખૂબ જ મોટા મની લોન્ડરિંગ કેસમાં તેઓનું નામ ખુલ્યું છે, તેઓના નંબરથી પૈસાનો વહીવટ થયો છે, તેથી તેઓએ તાત્કાલિક બોમ્બે ક્રાઇમ બ્રાન્ચ આવવું પડશે. જ્યારે મહિલા પ્રોફેસરે તેમને તાત્કાલિકમાં આવવાની અસમર્થતા બતાવી એટલે તેઓએ કહ્યું કે અમે ડિજિટલી એટલે કે વિડીયો કોન્ફરન્સ પર તમને ઇન્ટ્રોગેટ કરવામાં આવશે એમ કરીને તેઓની પાસે સ્કાઇપ ડાઉનલોડ કરાવવામાં આવ્યું અને સ્કાઇપ પર વિડીયો કોલ કરવામાં આવ્યો. વિડીયો કોલ જ્યારે કર્યો ત્યારબાદ તેઓને વિડીયો કોલ પર જ ઇન્ટ્રોગેશન તેઓનું ચાલુ કર્યું ને સાથે એવું જણાવવામાં આવ્યું કે હવે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે, એટલે કે વિડીયો કોલ કન્ટિન્યુ તમારે ચાલુ રાખી મૂકવાનો છે, તમારે તેની સામે જ બેસેલા રહેવાનું છે ને આ વાતની કોઈને જાણકારી નથી આપવાની, અન્ય કોઈની સાથે શેર નથી કરવાનું કે તેઓએ આ રૂમમાંથી કે ઘરની બહાર નથી નીકળવાનું. જ્યાં સુધી તેઓ નહીં કહે ત્યાં સુધી તેઓએ વિડીયો કોલ કન્ટિન્યુ ચાલુ રાખવાનો ને જો તેઓ ફોનની સામે નહીં રહેશે એટલે કે ડિજિટલ અરેસ્ટ નહીં રહેશે તો તેઓને ફિઝિકલ અરેસ્ટ કરવામાં આવશે અને 45 ડેઝના તેઓના રિમાન્ડ લેવામાં આવશે. તેથી મહિલા પ્રોફેસર ખૂબ જ ગભરાઈ ગયા હતા ને તેઓએ લગભગ 4 કલાક સુધી તેઓનો વિડીયો કોલ ચાલુ જ રહ્યો હતો ને સામે આરોપીઓએ તેઓને ઇન્ટ્રોગેટ કરવાના બહાને તેઓની પાસેથી તેઓની દરેક માહિતી લીધી હતી, તેઓના આધાર કાર્ડની ડિટેલ, આધાર કાર્ડનો ફોટોસ ને એ બધું પણ મેળવી લીધું હતું. સાથે જ મહિલા પ્રોફેસર પાસે અન્ય એક મોબાઈલ હતો, તેનાથી તેઓએ મને મેસેજ કર્યો હતો કે તેઓની આ રીતે અરેસ્ટ તેઓને કરવામાં આવ્યા છે, તો હું કંઈક મદદ કરી શકું એ રીતનો તેઓએ મને પ્લીઝ હેલ્પ કરીને મેસેજ કર્યો હતો. મેસેજ મને મળતાની સાથે મને કંઈક અજુગતું લાગ્યું, તેથી મેં તેઓને સામે ફોન કર્યો, પરંતુ ફોન રિસીવ નહીં થતો હતો ને કટ કરવામાં આવતો હતો. તેથી મને થોડીક વધારે શંકા ગઈ એટલે હું તાત્કાલિક તેઓના ઘરે પહોંચ્યો. જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે મેં જોયું કે એક રૂમની અંદર તેઓ બેઠા હતા ને સામે વિડીયો કોલ ચાલુ હતો ને તેઓનું ઇન્ટ્રોગેશન ચાલુ હતું. તેથી મને તુરંત ધ્યાન આવ્યું કે આ સાયબર ફ્રોડને લગતો કિસ્સો લાગે છે, એટલે મેં તાત્કાલિકમાં તેઓના ફાધર પાસેથી તેઓની બેંકની ડિટેલ્સની જાણકારી મેળવી ને તેઓના જેટલા પણ બેંકના એકાઉન્ટ હતા તેના ઉપર કસ્ટમર કેર પર ફોન કરીને દરેક બેંક એકાઉન્ટના વિથડ્રોઅલને બ્લોક કરાવી દીધા ને ત્યારબાદ તેઓને ફોન કટ કરવા કહ્યું. તેઓનો વિડીયો કોલ કટ કરવામાં આવ્યો ને પછી સામે પક્ષે ઘણીવાર એટલે આરોપીઓ ફોન કરતા હતા પણ તે રિસીવ નહીં કર્યો ને બેનને મેં જાણકારી આપી
કે આ તેઓની સાથે સાયબર ક્રાઇમ થયો છે. તેઓને આ રીતે ડિજિટલ અરેસ્ટ કરવાના બહાને તેઓની પાસેથી તેઓની બેંક ડિટેલની એની જાણકારી લઈને તેઓના એકાઉન્ટમાંથી રૂપિયા કાઢી લેવા માટેનું ફ્રોડ થયું છે. તેઓ આરોપી દ્વારા જે મહિલા પ્રોફેસર છે તેમની સાથે એટલી બધી ઇન્ટ્રોગેશન એ કરીને તેઓને મેન્ટલી એટલા ડિસ્ટર્બ થઈ ગયા હતા કે તેઓ ડિપ્રેસ હતા. તેઓ ક્યાર સુધી તેઓ સમજવા પણ તૈયાર નહીં હતા કે ખરેખર આ ઘટના ખોટી છે. આવી આ રીતે કોઈ ડિજિટલ અરેસ્ટ કરવામાં જ નથી આવતું. પછી મેં 1930ની ઉપર કોલ કરીને તેઓનું કાઉન્સેલિંગ કરાવીને તેઓને જાણકારી આપી કે આવી રીતનું ક્યારેય પોલીસ કરતી નથી ને આ તેઓ સાયબર ક્રાઇમના ભોગ બન્યા છે. ને સાથે જ તેઓના જે બેંક એકાઉન્ટ હતા તેઓના વિડ્રોલ સ્ટોપ કરાવીને તેઓ ખોટી રીતે એમના એકાઉન્ટમાંથી રૂપિયાનું ટ્રાન્સફર પણ અમે અટકાવી દીધું હતું. જે ઘટના બનતી હોય છે તો કઈ રીતે તેને અટકાવી શકાય છે, રોકી શકાય છે? સાયબર ક્રાઇમનો ભોગ બનતા આવી ઘટનામાં કેવી રીતે લોકો બચી શકે છે? પહેલી તો એ વસ્તુ છે કે પોલીસ કોઈ દિવસ આ રીતે ફોન નથી કરતી હોતી. સાયબર ક્રાઇમની અંદર રોજ તેઓ નવા બહાને રોજ કોઈક ને કોઈક નવા બહાના શોધીને તમારે ફોન કરતા હોય છે. પરંતુ પહેલી એક વસ્તુ એ છે જે વસ્તુ આપણે કંઈ કરી જ નથી, કોઈ ગુનાની અંદર આપને ક્યારેય એવી રીતે સંડોવાયેલા ન હોય તો ગભરાવાની કોઈ જરૂરત નથી હોતી. કોઈને પણ ફોનની ઉપર કોઈ પણ જાણકારી નથી આપવાની હોતી. સાથે જ્યારે પણ શંકા લાગે છે તો આપના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી શકાય છે કે પછી 1930 સાયબર ક્રાઇમ માટેની હેલ્પલાઇન નંબર છે તેની ઉપર સંપર્ક સાધી શકાય છે કે પછી 100 નંબરની ઉપર પણ ફોન કરીને તમે આ જાણકારી આપી શકો છો કે પછી સામે જો કોઈક પોલીસ અધિકારી તરીકે વાત કરતું હોય તો એ હકીકતે સાચું છે કે નહીં તેની જાણકારી મેળવી પણ શકો છો.